આ પોડકાસ્ટના હોસ્ટ પરમજી અનંતભાઈને જણાવે છે, ખૂબ ખૂબ સ્વાગત છે. થોડું તમારા વિશે જણાવો કે આજે અમારી ઓડિયન્સ કોને સાંભળવા જઈ રહી છે. મારું નામ અનંત પટેલ છે. હું ટેક્સ એડવોકેટ છું. ઇન્કમ ટેક્સની કન્સલ્ટિંગ વગેરે પહેલાં હું કરતો હતો. મારા ફાધર પણ ટેક્સ એડવોકેટ હતા. તેમની ફર્મ હું ચલાવતો હતો. પછી મારા ફાધર બાપુજીને જ્યારે આત્મજ્ઞાન થયું, જ્યારે બ્રહ્મ જ્ઞાન થયું, જ્યારે એમણે આખી દુનિયાનો આદિ, મધ્ય અને અંત જોયો, તો એમણે અમને સમજાવવાનું શરૂ કર્યું કે આ દુનિયાઓ બદલાઈ જવાની છે. અને એમની વાતોમાં અમને સત્ય લાગ્યું. પરંતુ તે સમયે અમે એક એવા ફેઝમાં હતા જ્યારે આપણે યુવાન હોઈએ છીએ તો માણસને લાગે છે કે આ વાત સાચી હશે કે નહીં, સાચે જ આવું કંઈક થવાનું છે, ખરેખર દુનિયા બદલવાની છે. તો ધીરે ધીરે ભણતરની સાથે અને પ્રેક્ટિસની સાથે સાથે અમે જ્ઞાન સાંભળતા હતા. તો ધીરે ધીરે અમારું મન અને બુદ્ધિ બદલાતું ગયું, સંસ્કાર બદલાતા ગયા, એકદમ શુદ્ધિકરણ થવા લાગ્યું. એનલાઇટનમેન્ટની તરફ અમે આગળ વધવા લાગ્યા. હું લાઈવ મેડિટેશન શીખવાડું છું. મારી ચેનલ ઉપર 1000થી વધારે લાઈવ મેડિટેશનના વિડીયો આવી ચૂક્યા છે. કોરોનાના સમયમાં લોકડાઉનના પહેલા દિવસથી જ રાત્રે 10થી 11નો લાઈવ મેડિટેશન શીખવવાનો દૈનિક કાર્યક્રમ મેં શરૂ કર્યો હતો અને આજે 1000થી વધુ એપિસોડ્સ થઈ ગયા છે. તેમાં હું લોકોને વેદો અને શાસ્ત્રોના સાર સમજાવવાનું, આત્મજ્ઞાન તરફ લઈ જવાનું, એનલાઇટનમેન્ટની તરફ લઈ જવાનું, બ્રહ્મજ્ઞાનની તરફ લઈ જવાનું, અહીં અહમ બ્રહ્માસ્મિ શિવોહમ એ તરફ લઈ જવાનું તે મારું ધ્યેય છે. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, શા માટે આવ્યા છીએ અને જીવનમાં શું કરવાનું છે, આ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. નહીંતર ખાવાનું, પીવાનું, ઊંઘવાનું અને મરી જવાનું, 84 લાખ યોનિમાં ભટકતા રહીશું અને ક્યારેય પણ એમાંથી નીકળી ન શકશું. આ હું તમને કહેવા માગું છું. હોસ્ટ કહે છે, હું કહીશ કે દરેક વ્યક્તિને આ બધી વાતો વિશે ખબર હોવી જોઈએ. આ ઉંમરમાં આવીને મને ઘણી બધી વાતોની નવી જાણકારીઓ મળી અને તમારા જેવા લોકો ચેનલ ઉપર આવશે, પોતાનું જ્ઞાન અને અનુભવ જણાવશે, તો 15, 16, 17 વર્ષનો જે યુવા છે એ આ બધું જોઈ રહ્યો છે અને પોતાના જીવનમાં તેને એપ્લાય કરશે તો એનું જીવન બદલવાનું જ આ જ ક્ષણથી શરૂ થઈ જશે. હા, આનું કારણ છે કે આ યાત્રા પહેલીવાર નથી થઈ રહી. છેલ્લા જન્મમાં પણ આ જ યાત્રા ચાલી રહી હતી. જ્યાં અટક્યા ત્યાંથી જ નવા જન્મમાં યાત્રા શરૂ થઈ. ઉદાહરણ તરીકે, તમે પાછલા જન્મમાં કોઈ નાસ્તિક મર્યો અને હવે નવો જન્મ મળ્યો તો નાસ્તિકતાથી જ શરૂઆત થઈ. હવે એને સ્વપરિવર્તન માટે એટલે કે પોતાને બદલવા માટે ફરીથી આધ્યાત્મિકતા તરફ તો જવું જ પડશે. તો જ્યાં એની યાત્રા અટકી હતી ત્યાંથી જ આગળ વધશે. હું એક એવા 15 વર્ષના બાળકને જાણું છું, તમે માનશો એની 40 વર્ષની બુદ્ધિ છે. આ બધી બાબતો વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું, પણ હમણાં મારે ચર્ચા કરવી છે 14 લોકો વિશે, કેમ કે મારું ધારવું છે કે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત અહીંથી જ થાય છે. તમારું શું કહેવું છે? હા, બરાબર. જેમ કે આપણા બ્રહ્માંડની અંદર લોકો જાણે છે કે આત્મા અજર, અમર, અવિનાશી છે. આ આત્મા અનંત બ્રહ્માંડોમાં ફરી ફરીને આવેલી છે. તો આ વિષય ઉપર અમારો એક સોલ જર્નીનો વિડીયો છે. તો તેમાં અમારા બાપુજીએ જણાવે છે કે આ જે આત્મા છે તે અનેક બ્રહ્માંડોમાં ફરતી ફરતી આપણા આ બ્રહ્માંડમાં આવી છે અને એની શરૂઆત જ આ બ્રહ્માંડની એન્ટ્રીથી થાય છે. તો જે આપણું બ્રહ્માંડ છે 14 લોકનું બનેલું છે. પૃથ્વી મધ્યમાં છે, કેન્દ્રમાં છે. તો 7 લોક ઉપર ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જપલોક, તપોલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને સૌથી ઉપર પરમધામ. પૃથ્વીની નીચે 7 પાતાળ લોક છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ અને પાતાળ. તો આ 14 લોકોનું જે બ્રહ્માંડ છે તેની અંદર આ આત્માઓ પોતાના કર્મો અનુસાર, બુદ્ધિ અને જ્ઞાન અનુસાર ફરતી રહે છે. માની લો કે કોઈ એવું માને છે કે ભાઈ પૈસો એ જ સર્વસ્વ છે, બીજું કંઈ સત્ય છે જ નહીં, કેમ કે દુનિયાને તો આ જ દેખાય છે કે આ જ આપણું ધ્યેય છે. તો આજે લોકોને ખબર નથી. પહેલાંના લોકોને ખબર હતી કે મોક્ષ મેળવવો છે, પરંતુ આજે કોઈનું લક્ષ્ય એ છે જ નહીં. તો મોક્ષ તરફ જશે કઈ રીતે? મોક્ષ થશે જ્ઞાનથી. અને જ્ઞાન કયું?
મારા અસ્તિત્વનું જ્ઞાન, હું કોણ હતો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ. આપણે બધા શિવ છીએ. આપણી આત્મા શિવ છે. ફક્ત આપણે જ નહીં, બધા જ શિવ સમાન છે. શિવત્વ પ્રાપ્ત કરશું ત્યારે જ તો શિવલોક પહોંચીશું. ભગવાન વિષ્ણુને ફોલો કરશું, એમને માનીશું તો આપણે વિષ્ણુપુરીમાં પહોંચીશું. ભગવાન રામને ફોલો કરીશું તો સાકેત લોક પહોંચીશું. તો જે ભગવાનમાં, જે દેવમાં તમારી આસ્થા છે, જ્યાં તમારા વિચાર જાય છે, તેને તમે પામવા ઈચ્છો છો, ત્યાં સુધી પહોંચી શકો છો. કેમ કે દેવતાઓની 7 લોક ઉપર સુધીની યાત્રા છે અને પાતાળમાં રાક્ષસો રહેતા હતા. મહાભારતના સમયમાં એવું બન્યું કે પાતાળની અંદર રહેતા રાક્ષસોએ ધરતી ઉપર આવવાનું શરૂ કર્યું અને ધરતી ઉપર તેઓએ જન્મ લેવાનો શરૂ કરી દીધો. તો ધરતી ઉપર હમણાં દેવતા, દાનવ, યક્ષ, કિન્નર બધા જ આવી ચૂક્યા છે અને હમણાં તેઓ પોતાની બુદ્ધિના જે સ્તર ઉપર છે, જ્ઞાનના જે સ્તર ઉપર છે, માની લો કે તમારી સામે આવનાર વ્યક્તિને તમે એક જ વાર જોશો તો સમજી જશો કે આ તો ભગવાનનો માણસ છે, આ તો દેવતા છે, આ તો અસુર છે, જાનવર જેવો છે. તો પોતાના પાછળના સંસ્કારોના અનુરૂપ જ તે નવા સંસ્કારોથી આ જન્મમાં આવ્યા છે. એ જ પ્રમાણેનો એમને પરિવાર મળ્યો છે અને ત્યાં જ એમનું કર્મબંધન શરૂ થયું અને એવા જ વર્તન સાથે એ નવો જન્મ પણ જીવશે. એટલા માટે સ્વપરિવર્તન ખૂબ જરૂરી છે. જેમ કે અંગુલિમાલ ખૂબ મોટો ડાકુ હતો. તેને એક ઋષિ મળી ગયા. તેમણે એને ડાકુમાંથી સાધુ બનાવ્યો. તો એના જીવનનું કેટલું બધું કલ્યાણ થઈ ગયું. એ તો અધોગતિમાં જવાનો હતો. આજે એક નાનું બાળક ચોરી કરીને આવતું હોય અને તેને તમે રોકો નહીં તો કાલે એ મોટી ચોરી કરશે, પછી લૂંટેરો બનશે, ડાકુ બનશે, કેટલાને મારશે. એની આત્માનું શું થશે? એ તો કર્મની જાળમાં ફસાઈ ગયું. તો જ્ઞાન માર્ગ એટલા માટે જ જરૂરી છે કે આપણે જાણીએ કે સત્ય શું છે. જેમ કે આ દુનિયામાં ગાડી ચલાવીએ છીએ તો એના કાયદા હોય છે ને કે રેડ લાઇટ ક્રોસ નથી કરવાની. તો જીવનમાં પણ કાયદા છે કે ખોટા વિચારો ના રાખવા, ખોટા કાર્યો ના કરવા, એવા કાયદા હોય છે. જો આપણે કરીશું તો આપણે ફસાઈ જઈશું. હવે જેમ કે ઇન્દ્ર ભગવાનની કથાઓ આપણા શાસ્ત્રોમાં છે, જેમાં ઇન્દ્ર પાછલા ઇન્દ્રની પત્ની સચીની પાછળ પડ્યો તો એને શ્રાપ મળ્યો અને 10,000 વર્ષ સુધી અજગર યોનિમાં રહ્યા. તો એ જ રીતે આજે હું કોઈ ખોટા કર્મો કરું છું તો હું પણ એવી જ નીચલી યોનિમાં જઈશ. તો આવા કર્મ કરીને લોકો કૂતરા બિલાડી જ બનવાના કે એનાથી પણ નીચલી કક્ષાની યોનિમાં જ જશે. કોઈ રોકી ના શકે. આ જ નિયમ છે કુદરતના. તો જે ઉપરના 7 લોકોના અને નીચેના 7 લોકોના નિયમ છે તે બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માંડ બનાવ્યું તો નિયમો પણ બનાવ્યા, જ્ઞાન પણ બનાવ્યું અને તેના માટે સપ્ત ઋષિ પણ બનાવ્યા. તેમને વેદોનું જ્ઞાન ધરતી ઉપર આવીને આપવાનું શરૂ કર્યું અને એટલા માટે જ તો આજે વેદો અને શાસ્ત્રોને વાંચીને આપણે પોતાની બુદ્ધિને સુધારી રહ્યા છીએ. સત્ય શું છે? આપણે અહીં શા માટે છીએ? આપણે કઈ રીતે અહીંથી મુક્ત થવાનું છે? તે જ આપણે નહીં જાણીશું તો આગળ કઈ રીતે વધીશું? કેમ કે આપણે દેહના અભ્યાસ ભરપૂર કર્યા છે, કારણ કે આપણે પોતાને દેહ માની લઈએ છીએ. વાસ્તવિકતા શું છે કે આ શરીરમાંથી એક આત્મરૂપી પાવર નીકળી જાય છે તો શરીર અલગ અને આત્મા અલગ. પછી આ દેહને શું કહીશું? ડેડ બોડી. આ શરીરની કોઈ જ વેલ્યુ નહીં રહે. સીધા સ્મશાનમાં. પછી બધા એટલું જ કહેશે કે આની આત્માને શાંતિ મળે. તો આત્માને શાંતિ કઈ રીતે મળશે જ્યારે તમને ખબર જ નથી કે શાંતિનો માર્ગ શું છે? તો બાપુજીએ પરમ શાંતિનો માર્ગ આપ્યો છે. તો અમારા બાપુજી દશરથભાઈ પટેલે એવું સમજાવ્યું છે કે પરમ શાંતિ એક એવી અવસ્થા છે જ્યાં આપણી આત્માનું સર્જન થયું પરમધામમાં. ત્યાં પરમ શાંતિ જ હતી. એ તમારી અંદર ઠસોઠસ ભરેલી છે, પરંતુ આપણે પોતાના કર્મ અને અજ્ઞાનતાને કારણે એ શાંતિને નષ્ટ કરી દીધી. તો જ્યારે આપણને આત્મજ્ઞાન થશે ત્યારે આપણને પરમ શાંતિની અનુભૂતિ થશે. બરાબર. હમણાં તમે કહી રહ્યા હતા 84 લાખ યોની. તો કળિયુગના સમયની અંદર એવું કહેવાય છે કે મનુષ્યને આ દેહ મળ્યો છે તો ખૂબ જ સારા કર્મોથી મળ્યો છે. તો શું એ પ્રમાણે સાયકલ હોય છે કે મૃત્યુ પછી 84 લાખ યોનિઓમાં ફર્યા પછી જ મનુષ્ય જન્મ મળે છે? કે પછી એના સારા કર્મ હશે તો આત્મા તો અમર છે, શરીર નશ્વર છે, બાળી નાખ્યું.
ખતમ. આત્મા કઈ રીતે યાત્રા કરે છે? શું એ મનુષ્યમાં જ જશે કે પછી એની યોની એના કર્મો ઉપર આધાર રાખે છે? જુઓ, એના માટે આપણે શાસ્ત્રોમાંથી જ ગંધર્વ લોકમાં રહેવાવાળી કન્યાનું એક ઉદાહરણ લઈશું. તમે સાંભળ્યું હશે. હવે ધરતી ઉપર મનુષ્ય રહે છે, એની ઉપર ગાંધર્વ રહે છે, એની ઉપર દેવતા રહે છે. ભૂલોક, ભૂભૂર્વલોક, સ્વર્ગલોક. તો એક ઋષિમુનિ તપ કરી રહ્યા હતા અને ઉપરથી ગાંધર્વ કન્યા નીચે આવી. ઇન્દ્રે જોયું કે આ ઋષિ તપસ્યા કરે છે તો મારું પદ ન લઈ લે. એવા ડરથી ઋષિમુનિની તપસ્યા ભંગ કરવા માટે ઇન્દ્રએ એ ગાંધર્વ કન્યાને ઋષિમુનિ પાસે મોકલી અને એ કન્યા એ ઋષિમુનિની તપસ્યા ભંગ કરી. તો ઋષિમુનિ એ ગાંધર્વ કન્યાને શ્રાપ આપી દે છે કે તું કોયલ બની જા અને 3 જન્મો સુધી તું અહીં જ રહેશે, પછી તારી આગળ ગતિ થશે. આ કથાના માધ્યમથી હું કહેવા માગું છું કે મનુષ્ય 84 લાખ યોનિમાં જાય છે પોતાના કર્મને અનુસાર. જેવું તે કરે છે તેવું તે ભરે છે. તો કોઈ ખરાબ કર્મો કર્યા કરે છે તો જાનવર યોનિમાં પણ જાય છે, એનાથી નીચેની યોનિમાં પણ જાય છે. અને મનુષ્ય જો પુરુષાર્થ કરે તો પોતાનું પરિવર્તન કરે, પોતાના સંસ્કારોને બદલે, તો તે ધરતીલોકથી, ભૂલોકથી, સ્વર્ગલોકનો પણ માલિક બની શકે છે. આજે માની લો કે કોઈ વ્યક્તિએ અરબો ખરબો રૂપિયા હોસ્પિટલના નામે આપ્યા કે સ્કૂલ બંધાવી, તો ચોક્કસ એની સ્વર્ગમાં એન્ટ્રી પાકી છે. પણ ક્યાં સુધી? સ્વર્ગનો પણ એક સમય છે, દેવતાઓનો પણ એક સમય છે. બ્રહ્માનો 1 દિવસ એટલે સ્વર્ગની આયુ પૂર્ણ. દેવતાઓની આયુ છે બ્રહ્માનો 1 દિવસ અને મનુષ્યનું આયુષ્ય છે 100 વર્ષનું. તો આપણે અહીં 100 વર્ષ સુધી આરામથી રહીએ છીએ. તો બ્રહ્માનો 1 દિવસ એટલે 4 અરબ 32 કરોડ વર્ષ સુધી દેવતાઓ આરામથી ત્યાં રહેશે. તેઓ એકવાર ગયા તો એટલું સુખ ભોગવશે, જ્યારે ટાઈમ પૂરો થશે ત્યારે તેઓ નીચે આવી જશે. તમે નચિકેતા અને યમરાજની કથા સાંભળી હશે, તો ક્યારેક તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો. આ કથા બધાએ સાંભળવી જોઈએ. તેમાં 11 વર્ષનો બાળક યમપુરી જાય છે અને યમરાજ એને પ્રલોભન આપે છે. નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે મૃત્યુ પછી શું થાય છે તે જણાવો. હા, આ મારો પણ પ્રશ્ન છે કે મૃત્યુ પછી શું થાય છે. હા, તો જ્યારે મૃત્યુ પછી આત્મા ગતિ કરવા માંગે છે, જેમ કે કોઈને જ્ઞાન છે કે વિષ્ણુપુરીમાં સૌથી વધુ સુખ છે, કેમ કે ત્યાં ભગવાનનું રાજ છે, તો ભગવાનની સાથે આપણે રહીશું. તો જે ભગવાનને ઈચ્છે છે, જે ભગવાન વિષ્ણુને, કૃષ્ણને, રામને ઈચ્છે છે, તે પણ પોતાના લોકમાં સંકલ્પ કરે છે અને અંતમતી સો ગતિ. મૃત્યુના સમયે મનુષ્ય જે સંકલ્પ કરે છે તેવી તેની ગતિ થાય છે. તો એને સંકલ્પ કર્યો કે મારે ભગવાન વિષ્ણુ પાસે જવું છે, તો ઉપરથી પુષ્પક વિમાન આવશે અને તેને વિષ્ણુપુરી લઈ જશે. તમે ઘણા રાજાઓને જોયા હશે, જેમ કે પ્રહલાદ હતા. તેમને જ્યારે મૃત્યુ થયું ત્યારે ઉપરથી વિષ્ણુપુરીથી વિમાન આવ્યું અને તેમને બેસાડીને વિષ્ણુપુરીમાં લઈ ગયું. એમના 4 પ્રકારના મોક્ષ હોય છે, જેમાંથી એમને એક મોક્ષ મળ્યો હતો. ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા, જ્યાં સુધી ભગવાનનો નવો અવતાર ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં રહે છે. અવતાર થાય ત્યારે તે બધા ભગવાનની સાથે ધરતી પર આવતા હોય છે. ધરતી પર જેમ કે કૃષ્ણ આવ્યા તો એમની સાથે ગોપીઓ પણ આવી. તો મૃત્યુ પછી જે થાય છે તેમાં આપણો નિર્ણય છે. જેમ કે મને મારા બાળકોમાં ખૂબ જ મોહ માયા છે, પ્રોપર્ટીમાં માયા છે, અરબો ખરબોનો હું માલિક છું, તો કઈ રીતે હું બધું છોડી દઉં? મેં મનથી અને બુદ્ધિથી બધું છોડ્યું જ નથી. બુદ્ધિ તો મારી અહીં જ ફસાયેલી પડી છે, તો હું ઉપર કઈ રીતે જઈશ? હું તો એવું જ વિચારીશ ને કે મારા બાળકો મોટા થઈ જશે તો હું એમના ઘરમાં જન્મ લઈને આ બધું ભોગવીશ, હું મજા કરીશ. સુખની લાલસા છે અને આસક્તિ છે શરીરથી, ઘરથી. તો આસક્તિ અને લગાવ જે છે તે બંધનનું કારણ છે. આપણા બંધનનું કારણ આપણું અજ્ઞાન છે અને એ જ બંધન કેવી રીતે છૂટશે? જ્યારે આત્મજ્ઞાન હશે. હું આત્મા છું, મને કોઈ બાંધી ન શકે, મને કોઈ રોકી ન શકે. હું પરમ સત્ય છું. હું જૂઠો વ્યક્તિ નથી, હું કંઈ ઢોંગી વ્યક્તિ નથી. હું પરમ સત્ય આત્મા છું. હું ચૈતન્ય આત્મા છું. હું દેવ આત્મા છું. હું તો પરમ 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 આત્મા છું. જ્યારે મને આ જ્ઞાન થઈ જાય છે ત્યારે મારી ગતિ નક્કી થઈ જાય છે કે હું ક્યાં જઈશ. આના ઉપર મને એક પ્રશ્ન થાય છે. હમણાં કળિયુગમાં આપણે છીએ. કળિયુગમાં એક વ્યક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું હોવું જોઈએ?
જુઓ, વાસ્તવિક સ્વરૂપ તો આપણું પરમ પ્રકાશનું છે, પરમ સત્ય સ્વરૂપ છે, પરમ લાઇટનું સ્વરૂપ છે. જે આપણી આત્મા છે તે પરમ લાઇટ, પરમ પ્રકાશની બની છે. તમે કહેશો કે આ શું નવી વસ્તુ છે? તો જે રીતે આપણે જાણીએ છીએ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ 5 તત્વો છે. પરંતુ જે પરમ તત્વ અને પરમ લાઇટની આપણી આત્મા છે તે એ પરબ્રહ્મના અંશથી બની છે. જેમ કે બાપુજી કહે છે, શિવ, મહાશિવ, પરમ મહાશિવ. તો આ અલગ અલગ બ્રહ્માંડ છે, અલગ અલગ દુનિયા છે. જેમ કે બાપુજી કહે છે કે એક બ્રહ્માંડ એટલે એક સોલર સિસ્ટમ અને એના રચયિતા છે શિવ, અને ગેલેક્સીના રચયિતા છે મહાશિવ, અને યુનિવર્સના રચયિતા છે પરમ મહાશિવ. પરમ મહાશિવની જે રચના છે તે પરમ મહાશિવ સમાન છે. જો તે ગેલેક્સીથી આવી છે, કેમ કે આત્માઓ જર્ની કરતી રહે છે. આ ધરતી બની અને 400 કરોડ વર્ષ થયા. ફક્ત આ ધરતીની વાત કરી રહ્યો છું. બીજી ધરતી અને ગેલેક્સીઓની તો હું વાત જ નથી કરતો, કેમ કે એ તો ખૂબ જ જૂની છે અને ત્યાં ક્યારનું જીવન ચાલી રહ્યું છે. પરંતુ આ બધું મૃત્યુલોક બની ગયું છે. મતલબ કે વારંવાર મળવું, જુદા થવું, આવવું, જવું. આપણે બધું ભૂલી જઈએ છીએ. ફરી આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે. પાછું આપણે ભૂલી જઈએ છીએ. માયા પકડી લે છે. પછી ક્યારેક અને રાજા બન્યા અને ક્યારેક રંક બન્યા, ક્યારેક સુખી બની ગયા, ક્યારેક દુઃખી થઈ ગયા. અને આ અંતહીન ચક્ર છે. આપણે જ્યાં સુધી એવો વિચાર નહીં કરીએ કે મને મોક્ષ પ્રાપ્ત કરવો છે, મારે જીવન મુક્તિ મેળવવી છે, ત્યાં સુધી તમે આમાં આગળ વધે જ ન શકશો. તો આગળ વધવા માટે નક્કી કરી લો કે મને મોક્ષ જોઈએ છે કે જીવન મુક્તિ જોઈએ, કે મને શું જોઈએ છે. મને આવતા જન્મમાં, કે એવું નથી કહેતા કે હું તો આવતા જન્મમાં કૂતરો બનીશ, કેટલી ફેસિલિટી મળે છે કૂતરાઓને, કેટલી સેવા થાય છે. આ બધા જીવ અહીં દુઃખમાં છે. કૂતરો હોય કે કોઈ પણ જાનવર હોય, અહીં બધા જ ત્યાં સુધી કે મનુષ્ય પણ દુઃખમાં જ છે. તમે સારા ઘરમાં છો એટલે બધું સારું મળ્યું. રોડ પર જઈને જુઓ તો લોકોની પાસે ભોજન નથી. આફ્રિકામાં જઈને જુઓ તો એ લોકો કઈ રીતે જીવે છે. સેન્ટિમેન્ટ આઇલેન્ડ જઈને જુઓ, એ લોકો જાણતા જ નથી કે આ સમુદ્ર કિનારાની બહાર પણ દુનિયા છે. તો મનુષ્ય અજ્ઞાનતામાં જાનવર સમાન છે. સીધી વાત છે. જ્યારે આત્મજ્ઞાન થશે ત્યારે તે બ્રહ્મ સમાન બનશે. તો મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. પરંતુ આપણે તે જાણતા નથી. હું તો એવું જ માનું છું કે હું તો અનંત પટેલ છું, હું અમદાવાદમાં રહું છું, ગુજરાતી છું, મને તો આ છે, તે છે, મારી પાસે આ ડિગ્રી છે. આ બધું મેં સત્ય માની લીધું છે. પરંતુ આ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ છે કે મારી પાસે હંમેશા ફ્રી વિલ છે. હું હંમેશાથી મારા અનંત સ્વરૂપમાં રહ્યો છું. અચ્છા, કળિયુગમાં આપણે સુખ અને દુઃખ બંને ભોગવીએ છીએ. ભગવાને એ પ્રકારે બનાવ્યું છે કે તમે સુખ પણ ભોગવશો અને દુઃખ પણ ભોગવશો. પરંતુ જ્યારે સુખનો સમય આવે છે તો કંઈ વાંધો નથી. પરંતુ જેવું થોડું ઘણું દુઃખ આવ્યું તો અંદરથી એવો વિચાર આવતો હોય છે કે ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે. તેના ઉપર તમારા વિચાર જણાવો. જી જુઓ, સુખ અને દુઃખ આપણું પોતાનું જ બનાવેલું છે, આપણા કર્મોનું ફળ છે. તો ક્યારેય પણ પોતાના સુખ અને દુઃખ માટે કોઈ બીજાને કારણભૂત ઠેરવવું નહીં. જો તમે કર્મોના ચક્રમાંથી બચવા ઈચ્છતા હોવ તો માની લો, હું ઘરેથી નીકળી રહ્યો છું, કોઈને મળ્યો અને મારું એક્સિડન્ટ થઈ ગયું અને હું કહું છું કે મેં આનું મોઢું જોયું અને મારો દિવસ ખરાબ થઈ ગયો. તો વાસ્તવમાં તકલીફ આપણા કર્મોમાં છે. તે વ્યક્તિ તો ફક્ત નિમિત્ત માત્ર છે. જેમ કે તમે ઘરની બહાર નીકળ્યા, રોડ ઉપર જાઓ છો અને પથ્થર વાગ્યો અને તમે પડી ગયા. તો શું તમે પથ્થર સાથે લડશો? પથ્થર નીચે જો તમારો હાથ છે તો બે જ વિકલ્પ છે. ક્યાં તો પ્રેમથી તમે હાથને કાઢી લો અથવા તો ઝટકો મારીને કાઢી લો. ઝટકાથી કાઢશો તો શું થશે? હાથમાંથી લોહી નીકળશે. પ્રેમથી કાઢશો તો આરામથી નીકળશે. તો કર્મની થિયરી એવું જ કહે છે કે સુખ આવે કે દુઃખ આવે, બધું તમારું જ કરેલું છે. શાંતિથી કરો, ધીરજ રાખો. સુખ કે દુઃખ બધું જ પરિવર્તનશીલ છે. કશું જ ફિક્સ નથી. આજ તો અવેરનેસ છે, આજ તો જાગૃતિ છે, આજ સાચી સમજણ છે. એના માટે એવું નહીં કે તમે આ ટોટકા કરી લો અને કર્મબંધન નહીં આવે. કર્મબંધન તમારે આજે પણ ભોગવવું પડશે, મર્યા બાદ પણ ભોગવવું પડશે. ભૂત પ્રેત બનવું પડશે, ત્યાં પણ તમારે દુઃખ તો ભોગવવું જ પડશે. આ નહીં તો આવતા જન્મમાં પણ ભોગવવું જ પડશે. જેમ કે કોઈ નાનો બાળકનો જન્મ થાય છે તો એના હાથ નથી, પગ નથી, હૃદયમાં છેદ છે,
આંખ નથી, આ બધી બીમારીઓ ક્યાંથી આવે છે? હજુ તો એને કર્મની શરૂઆત પણ નથી કરી, એ તો કોઈને જાણતો પણ નથી. તો આ બધું પાછલા જન્મથી કેરી ફોરવર્ડ થઈને આવી રહ્યું છે. હા, આમાં જ સૂક્ષ્મ શરીર, કારણ શરીર ડેમેજ થઈ જાય છે. તો મારી ભગવાનને તો એક જ ફરિયાદ છે કે હું આ જન્મમાં સારા કર્મો કરી રહ્યો છું, તો મને સુખ પણ આ જ જન્મમાં કેમ નથી મળતું? શા માટે મારા કર્મ કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે? જુઓ, એટલા માટે થાય છે ને કે આપણા સમયની અવધિ પૂર્ણ થઈ જાય છે. શરીર તો સમય તો મર્યાદિત છે ને. જેમ કે રાજા પરીક્ષિતે ઋષિના ગળામાં સાપ નાખી દીધો, તો ઋષિના પુત્રએ જોયું તો શ્રાપ આપ્યો કે 7 દિવસમાં સાપ કરડવાથી જ તારું મૃત્યુ થશે. તો પરીક્ષિત રાજાએ 7 દિવસમાં શું કર્યું કે જ્ઞાન અર્જિત કર્યું, વેદો અને શાસ્ત્રો સાંભળ્યા, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. હવે કહો કે આ એને માટે દુઃખ હતું કે સુખ હતું? 7 દિવસ એના માટે ભાગ્યશાળી જ હતા ને. એ તો જીવન અને મૃત્યુના ચક્રથી નીકળી ગયો. તો જીવન અને મૃત્યુ શા માટે છે? જુઓ, જીવન અને મૃત્યુ સૌથી મોટો રોગ છે, કેમ કે આપણે મળીએ છીએ અને છૂટા પડીએ છીએ. આપણે સમજવું પડશે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા. તો દેવલોકનો આનંદ તમે જાણતા જ નથી, બ્રહ્મલોકનો આનંદ તમને ખબર જ નથી. તમે સર્ચ કરશો તો ખબર પડશે, એક એવો આનંદ છે જેમ કે માનુષી સુખ અને બ્રહ્મ સુખ, આ બંનેની કોઈ સરખામણી જ નથી. આ એક નાની સરખી વ્યાખ્યા તમને હું કરું છું. એક એવો વ્યક્તિ જેનું આખી ધરતી ઉપર રાજ્ય હોય, શરીરથી એકદમ સ્વસ્થ હોય, વેદોનું પૂરેપૂરું જ્ઞાન હોય, બુદ્ધિ અને મન એકદમ સ્વસ્થ હોય, એક એવો વ્યક્તિ જે ધરતી ઉપર રાજ્ય કરે છે અને સુખ ભોગવે છે, એનાથી અનંત ગણું સુખ તો ઉપરમાં લોકમાં બેઠેલા ભોગવી રહ્યા છે આ સમયે. તો આપણે જે સુખ ભોગવી રહ્યા છીએ એ તો ના બરાબર છે. જેમ કે રાવણ મનની ગતિથી ચાલનારા વિમાનમાં બેસીને સીતા માતાને લઈને ગયો અને આપણે અહીં પેટ્રોલ ડીઝલના ધુમાડામાં મરી રહ્યા છીએ. તો અહીં તમને કયું સુખ મળ્યું? જે મળ્યું એ ટેમ્પરરી જ મળ્યું ને. તો આ વાસ્તવિક સુખ નથી. આ જ વાત નચિકેતા અને યમરાજની કથામાં છે. યમરાજે એને કહ્યું કે તું મને ન પૂછ કે મૃત્યુ પછીનું જીવન શું છે, એના બદલામાં હું તને આખી દુનિયાનું સુખ આપીશ. તું અહીં હજારો કલ્પો સુધી રહે અને મજા કર, પરંતુ આ પ્રશ્ન મને ન પૂછીશ. પરંતુ નચિકેતાએ કહ્યું કે ના, મને તો આ પ્રશ્નનો જવાબ જ જોઈએ છે. અને પછી એને યમરાજ જવાબ આપે છે. લોકોએ આ કથા સર્ચ કરીને જોવી જોઈએ. ઉપનિષદોની વાતો, એક ઉપનિષદ ગંગા નામની 50 વિડીયોની એક સિરીઝ છે અને ખૂબ જ અમેઝિંગ છે. દરેક વ્યક્તિએ એ પણ જોવી જોઈએ. જે રીતે રામાયણ અને મહાભારત આપણે જોઈએ છીએ એ પ્રમાણે ઉપનિષદ ગંગાના 50 એપિસોડ જો જોઈ લેવામાં આવે તો વ્યક્તિનું જીવન બદલાઈ જશે. હા, આપણે હમણાં ઘણા બધા વેદો અને ગ્રંથોની વાત કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક કળિયુગની અંદર આ બધી વસ્તુઓના ઉપર આજનો યુવાન ધ્યાન નથી આપી રહ્યો. તો એ મોડર્નિટી તરફ જઈ રહ્યો છે, જેમ કે નેટફ્લિક્સ ઉપર સિરીઝ જોવી વગેરે. તો હું ઈચ્છું છું કે તમે યુવાનોને જણાવો આ વસ્તુ જીવનમાં ખૂબ જ જરૂરી છે. હા, આ એમના માતા પિતાએ જણાવવું જોઈએ. કેટલા યંગસ્ટર યુવાનોએ ભાગવદ્ ગીતા વાંચી છે? ગીતા વાંચે તો જ થિયરી ઓફ કર્મ સમજાશે ને. જી, તો હવે તમે માતા પિતાને સમજાવો. હું ઈચ્છું છું કે જેટલા પણ માતા પિતાઓ આજે તમને જોઈ રહ્યા છે તેમને જણાવો કે તમારે તમારા બાળકોનું પેરેન્ટિંગ કરવું હોય તો આજથી ને હમણાંથી કઈ રીતે કરી શકો. કેમ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થશે? તમે સુખના ચક્કરમાં ભાગી રહ્યા છો ને સુખ તો ત્યારે જ મળશે જ્યારે આત્મજ્ઞાન હશે. હા, જુઓ, સૌથી પહેલાં તો એ સમજવાનું છે કે આપણે બાળકોને જન્મ શા માટે આપ્યો? કે ઘડપણમાં આપણે કામ લાગે. પરંતુ થાય છે શું કે ઘણીવાર બાળકો જેની સાથે આપણે મોહમાં પડીને અજ્ઞાનતામાં સાચો રસ્તો બતાવતા નથી અને બાળકો ભટકી જાય છે. ઘડપણમાં તમારી પાસે પ્રોપર્ટી લઈને તમને જ લાત મારે છે. આ વાત સત્ય છે ને. આપણે આવા ઘણા કિસ્સા જોયા છે, કારણ કે આપણે એમને અજ્ઞાનતામાં જ જન્મ આપ્યા અને અજ્ઞાનતામાં જ એમને ઉછેર્યા. આપણે એમને કહેવું જોઈતું હતું કે બેટા, તું મારી સાથે કે અન્ય સાથે, કોઈની પણ સાથે જેવું કરી રહ્યો છું એવું જ તારી સાથે થવાનું છે. તો પહેલાં તો તમે થિયરી ઓફ કર્મ શીખો. ભગવાને ગીતામાં અર્જુનને જે શીખવ્યું તે શીખો. આ જીવનનો અર્થ સમજી જાઓ
તમે મનુષ્ય નહીં, દેવ હતા. અહીં તો તમે કર્મોને કારણે બાય ચાન્સ આવી ગયા છો. ક્યાં તો તમે તમારા લક્ષ્યને નથી જાણતા, એટલે વારંવાર મનુષ્ય બની રહ્યા છો, અથવા તો તમે મોક્ષને પોતાના જીવનનું લક્ષ્ય નથી સમજતા, એટલે તમે ભટકી ગયા છો. આપણે જે જન્મ લઈ રહ્યા છે વારંવાર, એ પોતાને સમજવા માટે લઈ રહ્યા છે, પરંતુ આપણે માયામાં ભૂલી જઈએ છીએ. માયા બુદ્ધિ ફેરવી નાખે છે. અહીં જેટલા પણ બોલિવૂડ, હોલિવૂડ, જે કંઈ પણ વૂડ છે, એ બધા જ બુદ્ધિને ફેરવે છે. એ લોકો બતાવે છે કે આ જે સંસાર છે તેમાં અમે જે કાર્ય કરીએ છીએ એ સત્ય છે, પરંતુ સત્ય એ નથી. સત્ય આત્મા છે. આત્માને જાણો, આત્મજ્ઞાનની તરફ જાઓ, ત્યારે જ તમે સત્યને જાણશો. જ્યારે હું જાણીશ, જ્યારે હું માનીશ, ત્યારે જ હું થિયરી ઓફ કર્મને અનુસરીશ, અને તો જ હું બીજાને દુઃખ ના આપીશ, કોઈને કડવું ના બોલીશ, પોતાના મા બાપની સેવા કરીશ, કારણ કે આ પિતૃઋણ પણ હોય છે જે દરેક બાળકે ચૂકવવાનું છે. મારે મારા પિતાનું ચૂકવવાનું છે, એમણે એમના પિતાનું ચૂકવવાનું છે. તો કહે છે ને કે પુત્ર એ મોક્ષ પામવું હોય તો પોતાના મા બાપને પણ મોક્ષ દેવો પડશે. તો આ કામ ખૂબ મોટું છે. પુત્ર અગ્નિ આપે છે જેથી તેમનો મોક્ષ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં એવું છે કે આત્મજ્ઞાન લો, કેમ કે એક આત્મા પોતાના પૂર્વજોનું કલ્યાણ કરી શકે છે. માની લો હજારો લોક આપણી પેઢીમાં અજ્ઞાનતામાં જતા રહ્યા, અને એક જ્ઞાની અને યોગી તમારા પરિવારમાં આવી ગયો, જન્મ લીધો, તો એ આખી પેઢીને તારી શકે છે. આ માતા પિતાએ બાળકોને કહેવું જોઈએ કે તારું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. તું દિવ્ય આત્મા છે, તું ચૈતન્ય આત્મા છે. તું 84 લાખ યોનિનું બીજ નથી, તું જીવ નથી, તું શ્રેષ્ઠ આત્મા છે. આપણા શાસ્ત્રોમાં કેટલા મહાન ચરિત્ર જણાવવામાં આવ્યા છે. એવા લોકો થઈ ગયા જેમના વિશે આપણે જાણતા જ નથી. એમનામાં એટલી શક્તિ હતી, એમની વિચારસરણી કેટલી ઉચ્ચ કક્ષાની પરમ પવિત્ર હતી. વિશ્વ કલ્યાણ માટે એમને જબરજસ્ત કાર્યો કર્યા. તો તે જ આપણે જાણવાનું છે કે આ લાઈફ આફ્ટર ડેથથી અંત નથી થઈ જતો. જીવન તેના પછી પણ છે, અને ખરાબ કર્મ કર્યા રહ્યા તો ભોગવવું જ પડશે. જાનવર બનીને પણ ભોગવવું પડશે. તો પોતે પણ આ વાત ઉપર વિશ્વાસ કરો અને બાળકોને પણ કરાવો. પોતાના કર્મ બદલો અને જુઓ, એના કર્મ પણ બદલાશે. હા, તો કળિયુગનું એક સત્ય અને એક અસત્ય શું છે? જુઓ, કળિયુગનું એક પરમ સત્ય એ જ છે કે તમે પોતાના સ્વરૂપને જાણી લો છો અને એ તમે કરી શકો છો. અને એક અસત્ય એ છે કે હું માની લઉં કે હું તો જીવ છું, હું તો કંઈ જ ન કરી શકું, હું તો માયાના બંધનમાં છું. કળિયુગની સૌથી સારી વસ્તુ એ છે કે તમે આ જીવનમાં જ પોતાનું સ્વ પરિવર્તન કરીને દેવાત્મા બનીને ઉપર જઈ શકો છો, મોક્ષ પામી શકો છો. આ કળિયુગનો સૌથી મોટો ફાયદો અને નુકસાન એ છે કે આપણે અજ્ઞાનમાં રહીશું તો 84 લાખ યોનિમાં ભટકતા રહીશું અને વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં આવીશું અને ફસતા જ રહીશું. તો શું કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે? ડેફિનેટલી ભગવાનની પ્રાપ્તિ દરેક યુગમાં થાય છે. ભગવાને સૃષ્ટિ કદાચ આવી રીતે જ રચી છે. જુઓ, શાસ્ત્રમાં લખ્યું છે, બ્રહ્મની ઈચ્છાને કોઈ જાણી શકતું નથી. તો બ્રહ્મ એ જે સૃષ્ટિની રચના કરી હતી એ અતિ ઉત્તમ હતી. આ તો સમયની સાથે આ સૃષ્ટિ 400 કરોડ વર્ષમાં નાશ થતી ગઈ. વારંવાર સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગનું ચક્ર ફરતું રહ્યું. તેને કારણે ધરતી ઉપર આત્માઓમાં જે પાવર હતો, તત્વોમાં જે પાવર હતો, તે લોસ થતો ગયો. જેમ કે એક ખેતર મારી પાસે છે, તેમાં હું મકાન બનાવું અને તોડું, આવું વારંવાર કર્યા કરું તો જમીનની ક્વોલિટી કેવી રહેશે? ખરાબ થઈ જશે ને. તો કર્મબંધનને કારણે જેટલા પણ જન્મ આપણે વારંવાર લીધા છે, આપણે ફસતા ગયા અને બહાર કાઢનારું કોઈ મળ્યું જ નહીં. આજે કોઈ સત્ય પણ બોલે છે તો આપણે સમજ નથી પડતી, કેમ કે બુદ્ધિ માયામાં લાગી છે ને. 100 વ્યક્તિ બોલી રહ્યા છે કે આ સત્ય છે અને એક વ્યક્તિ બોલે છે કે પેલું સત્ય છે, તો લોકો શું કહેશે? જેનું માર્કેટિંગ બધું તેની વાત કરશે. તકલીફ જ એ છે કે આજે અસત્ય બોલનાર કરોડો લોકો છે, જેથી આપણને અસત્ય પણ સત્ય લાગે છે. તો આજે યુથમાં એગ્રેશન બહુ છે, જેને નિયંત્રિત કરવાનો એકમાત્ર ઉપાય છે આધ્યાત્મિકતા. તો તમારા પ્રમાણે એંગરને કઈ રીતે કંટ્રોલ કરી શકાય? જુઓ,
એંગર એક વિકાર છે. જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ 5 વિકાર છે, તેની આગળ દ્વેષ વગેરે નાના ઘણા બધા વિકાર છે. સારું અથવા ખરાબ બંને જ છે. તો એંગર વિશે ગીતામાં કહ્યું છે કે જ્યારે ઈચ્છા પૂરી ના થાય તો આપણને ગુસ્સો આવે છે, જેને ફ્રસ્ટ્રેશન કહે છે. મને જે જોઈએ છે એમાં મને સફળતા ન મળે તો મને ગુસ્સો આવે. ગીતામાં કહ્યું છે કે તું કર્મ કર, ફળની ઈચ્છા મારા ઉપર છોડી દે. તો આ બુદ્ધિમાં રાખવું જોઈએ કે પુરુષાર્થ કરવાનો છે, પરંતુ ફળ પરમાત્માના હાથમાં છે. જ્યારે પરમાત્મા ચાહે ત્યારે થઈ શકે છે. આપણે પોતાની મરજીથી એવી ઈચ્છા રાખીએ કે હમણાં હું આંબો વાવું અને હમણાં જ મને ફળ મળી જાય, તો એ શક્ય છે જ નહીં. આપણે એટલું જ મળે છે જે થિયરી ઓફ કર્મ અનુસાર જે આપણે વાવ્યું હતું એ જ આજે મળવાનું છે. જ્યારે આપણે આ સમજી જઈશું ત્યારે ગુસ્સો ધીરે ધીરે ઓછો થઈ જશે. પરંતુ જ્યારે સમજાય કે આ બધી ફાલતુની વાતો છે, ગુસ્સો કરીને શું થવાનું છે, જ્યારે આપણે સાચી સમજ મળી જાય તો જ ગુસ્સો જઈ શકે છે. કેમ કે જે કારણથી તમે ગુસ્સો કર્યો હતો તે કારણને સમજી જાઓ. જો પરિસ્થિતિ આપણા હાથમાં જ નથી તો દુનિયા સાથે લડે, ગુસ્સો કરે તો શું અર્થ છે? આપણે એવું વિચારીએ કે આ ઈરાને એટેક કઈ રીતે કરી દીધો. તો આ ધરતી ઉપર દેવતા પણ છે અને રાક્ષસો પણ છે. તેઓ તો લડવાના જ છે. તમે શાંતિથી બેસો, ભગવાનને યાદ કરો. તમારા ગુસ્સાથી કંઈ ફરક પડવાનો નથી જ્યારે પરિસ્થિતિ તમારા હાથમાં જ નથી. જી, એવું કહેવાય છે કે કિસ્મત બદલી શકાય છે. શું બધું પહેલેથી લખેલું હોય છે કે તમે કર્મથી પોતાની કિસ્મતમાં પરિવર્તન લાવી શકો છો? આ ખૂબ સારી વાત તમે કહી છે. જુઓ, 90% જે હોય છે એ લખેલું હોય છે, કારણ કે પાછલા કર્મોથી જ આપણે અહીં આવ્યા છે. 10% આપણા હાથમાં ચોઈસ હોય છે. એ 10%ના હિસાબે આપણે 90%ને બદલી શકીએ છીએ. ત્યારે જ તો આ જગતમાં કર્મ પ્રધાન છે ને. કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એવું નથી કે તમે 50 વર્ષના થશો ત્યારે લોટરી લાગશે અને પૈસા આવશે અને ત્યારે તમે જઈને પ્રોપર્ટી ખરીદશો. તો 50 વર્ષ સુધી તમે બેસી તો ના જ રહેશો. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે તમે જન્મ લીધો છે તો કર્મ તો કરશો જ, ખાશો પણ અને ખવડાવશો પણ. તો કર્મ તો કરવાનું જ છે. તો શ્રેષ્ઠ કર્મ કરો. કર્મનો વિકલ્પ છે કે કોઈને સુખ આપો, કોઈની સાથે પ્રેમથી વાત કરો. હા, તમારી પાસે એ વિકલ્પ પણ છે કે કોઈને 2 ગાળો આપો અને કોઈને જીવવાનો સાચો રસ્તો બતાવો. તો કર્મ તમે પસંદ કરો અને એના ઉપર કામ કરો. સફળતા આપોઆપ મળશે. કિસ્મત આપણા હાથમાં છે. આપણે બદલી શકીએ છીએ. આપણે એમાં વિશ્વાસ રાખવાનો છે અને શક્ય છે. શાસ્ત્રોમાં એવા ઘણા ઉદાહરણ છે જે પ્રેત યોનિમાં ફસાયેલી આત્માઓને તેમના વંશજોએ મોક્ષ અપાવ્યો. આત્મા પોતે પણ જ્ઞાન માર્ગમાં ચાલીને સ્વપરિવર્તન કરી શકે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, દ્વેષ, વાસના આ ધીરે ધીરે પોતાના જીવનમાં ઓછું કરતા જાઓ. તો તેમ તેમ તમને આત્મા વિશે ખબર પડતી જશે. આત્મ સ્વરૂપ વિશે ખબર પડશે. તમારું ધ્યાન આત્મા પર રહેશે. દિવસમાં 5-10 હજાર સંકલ્પ કરો. હું શરીર નથી, હું આત્મા છું. હું દિવ્ય આત્મા છું. હું ચૈતન્ય આત્મા છું. તો આપણી અંદર સતો, રજો અને તમો ગુણ છે. તે પછી સતો ગુણ વધશે. હું કહું કે મને શાહરૂખ ખાન બનવું છે, મારે જેમ્સ બોન્ડ બનવું છે, તો એ રજો પ્રધાન આત્મા છે, એ તમો પ્રધાન આત્મા છે. તો એમના પ્રત્યે આપણી ગતિ થશે. પણ હું કહું કે હું દેવ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, તો સતો ગુણ વધશે. ગુણ અવગુણ આપણા હાથમાં છે. જે ઈચ્છો તે વધારી લો. તમે જે કહ્યું એમાંથી મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે અને હું ઓડિયન્સને પણ કહેવા માગું છું કે 2 વસ્તુમાં આપણે ઘણો મોહ છે. એક છે પૈસા અને વાસના. અને મને લાગે છે કે આપણે મોહ તમને નરકની તરફ લઈ જાય છે. તમે શું માનો છો? હા, તમે 3 મહિના લોકડાઉનની અંદર શું જોયું? પૈસા, રૂપિયા, ગાડી બધું જ ગેરેજમાં સડી રહ્યું હતું ને. તો એનો ખ્યાલ આવી ગયો કે આ વાસ્તવિક નથી. તો વાસ્તવિકતા શું છે? જે આપણે જોઈ રહ્યા છે તે ગીતામાં શું કહ્યું છે? જે દેખાય છે તે નાશવંત છે. જે નથી દેખાઈ રહ્યું એ જ સત્ય છે. તો આ શરીર દેખાઈ રહ્યું છે તો એ નાશવંત છે. આ શરીર ક્ષણભંગુર છે. આજે છે તો કાલે નથી. અને સત્ય છે આત્મા.
તો આત્માની ચિંતા કરો પાર્થ, એવું કહ્યું છે. મનથી શ્રેષ્ઠ છે બુદ્ધિ, બુદ્ધિથી શ્રેષ્ઠ છે આત્મા. તો આત્માની ચિંતા કરો. આત્માની ચિંતા કઈ રીતે કરવી? તો આત્માની જાગૃતિ વિશે, કર્મ વિશે જ્યારે ખબર પડી ગઈ કે આ કર્મ મને બાંધશે, હું ચોરી કરીશ તો ફસાઈ જઈશ, પરંતુ વાસના કહે છે ના, આ જ કર, તો તમારે જીવનમાં જ્ઞાન અને યોગનું બેલેન્સ કરવાનું હતું, જે તમે કર્યું નથી. વારંવાર એવો વિચાર આવે કે આ પડોશી બહાર નીકળે તો એને ધોઈ નાખું. આ સંકલ્પ તમે દિવસમાં 10થી 50,000 વાર કરો. ખરેખર એકવાર હાથમાં આવશે ને તો તમે એને મારી જ નાખશો. તમે પોતાને રોકી ન શકશો, કેમ કે અંદર તમે વાસનાનું રેકોર્ડિંગ ભરી દીધું છે. તો આજે આપણે ખોટું રેકોર્ડિંગ, ખોટા વિચાર, ખોટી વાસના ભરી દીધા છે, જે દિમાગમાં દરરોજ ભરાતું જાય છે. જ્યાં સુધી આ પ્રોસેસ રિવર્સ ના થશે કે હું શુદ્ધ આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, ત્યાં સુધી આ બધાનો અંત નથી આવી શકવાનો. આ વાસના તમને વારંવાર ખેંચશે અને ભગવાન પણ આવીને માથે હાથ મૂકશે તો પણ કહેશે કે ભગવાન મને સ્વર્ગ જ આપો, મારે તો દેવ પદ, ઇન્દ્રપદ જોઈએ છે. આ તમારું વાસ્તવિક સ્વરૂપ પરમધામમાં છે. તમારે સ્વર્ગના ભોગ નથી ભોગવવાના, એ બધું તો ક્ષણિક છે. આ સત્યની જાણકારી નથી, સત્યનું આકર્ષણ નથી, લગાવ નથી. આપણો લગાવ અસત્ય પ્રત્યે છે. હું આ બતાવી દઉં, હું પેલાને બતાવી દઉં, આ બની જાઉં અને તે બની જાઉં. તમારી સાથે વાત કર્યા બાદ મને એવું લાગે છે કે કલિયુગમાં જન્મ લેનાર બધા જ વ્યક્તિઓની પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષામાં માર્ક્સ ઉપર જઈને મળશે. તો આ પરીક્ષાની તૈયારી પુસ્તકોથી તો બિલકુલ નહીં થાય. અને બીજું એ કે શાસ્ત્ર જ લખાયા છે, જેથી તમે આવનારી પેઢીને આત્મજ્ઞાન કરાવી શકો. હા, આ જ તો હિસ્ટ્રી છે. એક ઋષિએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. પછી તેઓ ક્યાંક જઈ રહ્યા હતા તો તળાવમાં માછલીઓને રતિક્રિયા કરતા જોઈ અને તેમના મનમાં થયું કે જુઓ, આ લોકો કેટલી મજા કરી રહ્યા છે અને હું આટલી તપસ્યા કરી રહ્યો છું. પછી એમણે રાજાને જઈને કહ્યું કે મારે વિવાહ કરવા છે. તો રાજાની 50 પુત્રીઓ હતી. ઋષિ ખૂબ જ વૃદ્ધ હતા. તો રાજાએ કહ્યું કે તારી સાથે હું મારી પુત્રી ન આપું. તો ઋષિએ કહ્યું હું કાલે પાછો આવીશ. એમ કહીને બીજે દિવસે પોતાના 50 રૂપ કાઢીને એ એટલા સુંદર બનીને પાછા આવ્યા અને 50 રાજકુમારીઓ સાથે ઋષિના 50 રૂપ પરણ્યા અને એમના 5,000 બાળકો થયા. હવે જ્યારે ઋષિને મોહ માયા વિશે ખ્યાલ આવવા લાગ્યો તો વિચારવા લાગ્યા કે અરે, હું ક્યાં ફસાઈ ગયો? હું તો વિશ્વ કલ્યાણ માટે નીકળ્યો હતો અને ફસાઈ ગયો. તો શરૂઆત ક્યાં થઈ? જે જોયું તેનો સંકલ્પ આવ્યો, તેને સત્ય સમજી લીધું. જો કે તે જ્ઞાની હતા, યોગી હતા, પરંતુ કોઈ પણ યોગી, જ્ઞાની આ દુનિયામાં ફસાઈ શકે છે. પરીક્ષા, આ મહાન પરીક્ષા છે દરેક મનુષ્યની કે તમે શું ઈચ્છો છો. તમે મનુષ્ય બનવા માંગો છો, ફરી મૃત્યુલોકમાં આવવા માંગો છો, ફરી જીવન મૃત્યુના ચક્રમાં ફસાવા માંગો છો, કે તમે મોક્ષ અને જીવન મુક્તિ પામવા માંગો છો, પોતાના બ્રહ્મ સ્વરૂપને પામવા માંગો છો. તો તમારે જીવનની પદ્ધતિ, વિચારસરણી બદલવી પડશે, મન બદલવું પડશે. અને આમાં જે પરમ શાંતિ છે તે બીજે ક્યાંય નથી. જો આપણે પોતાનું મન બદલી નાખ્યું તો ગુસ્સો આવશે જ નહીં. કોઈ ગુસ્સો કરશે તેની દયા આવશે. જુઓ, દુઃખી વ્યક્તિ દુઃખ વેચશે, સુખી વ્યક્તિ સુખ વેચશે. પરમ શાંતિવાળા પરમ શાંતિ વહેંચશે. તો જે આપણી અંદર છે તે જ આપણે વહેંચીશું. તો જે જાગે છે તે જ અર્જુન બને છે અને એ જ યુદ્ધ કરે છે પોતાની સાથે. આખરે યુ વર્સિસ યુ થવાનું છે. મારા જ કર્મ મારી સામે આવવાના છે ને તો હમણાં જ તૈયાર થઈ જાઓ. આવનાર કર્મને વેલકમ કરીએ. બીમારી તો ટેમ્પરરી છે, 2-4 મહિના છે. આપણે પોતાના યોગ અને જ્ઞાનથી બદલી નાખીશું. આપણે આત્મ સ્વરૂપની પ્રેક્ટિસ કરીશું તો આપણું સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર ચાર્જ થશે અને આપણે અનંત જન્મોથી છૂટી જઈશું. આ જ તો જ્ઞાન અને યોગનો પ્રભાવ છે. કળિયુગનો અંત કેવો હશે? કળિયુગનો અંત હંમેશા ભયંકર રહ્યો છે. ધરતી ઉપર 10 વર્ષ પહેલાંનો સમય અને હમણાંનો સમય જુઓ, ઘણો ફરક છે. તમે વિચારો કે હજુ 10 વર્ષ દુનિયા ચાલી તો? અમારા બાપુજી ઈચ્છે છે કે આખું મલ્ટીવર્સ બદલાઈ જાય.
અમારું આ જે પુસ્તક છે લાઈફ ઇન મલ્ટીવર્સ 12 ભાષામાં ઉપલબ્ધ છે અને અમારી વેબસાઇટ છે paramshanti.org. એમાં હિન્દી અને ઇંગ્લિશમાં આ પુસ્તક તમે ફ્રી ડાઉનલોડ કરી શકો છો. તમે વાંચો તો બાપુજીએ પોતાના દિવ્ય દ્રષ્ટિ દ્વારા સમજાવ્યું છે કે હમણાં જેટલી જગ્યાએ જ્યાં જીવન છે, યુએફઓ, એલિયન્સ, બધું સત્ય છે. બધે જ જીવન છે. દરેક બ્રહ્માંડમાં જીવન છે અને એમની મોટી ભવિષ્યવાણી છે કે આખો મૃત્યુલોક હવે અમરલોક બનવાનું છે અને 33 કોટી દેવતાઓ 33 પ્રકારના નથી, 33 કરોડ છે. આ સ્પષ્ટ કરી રહ્યો છું. અને આવા એક નહીં, અનંત બ્રહ્માંડમાં છે. ગણી જ ન શકો એટલા. સૂક્ષ્મ જગત, કારણ જગત, મહાકારણ જગત, બધું જ છે દરેક બ્રહ્માંડમાં. આપણે કલ્પના ના કરી શકીએ. ધરતી ઉપર 800 કરોડ લોકો છે અને જે મરી ગયા એ પણ સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપોલોકમાં બેઠા છે. એની તો કેલ્ક્યુલેશન પણ ના થઈ શકે. અને રાક્ષસોના 7 પાતાળમાં જે દુઃખી થઈ રહ્યા છે એમની તો કોઈ ગણતરી જ નથી. તો આખું બ્રહ્માંડ આત્માઓથી ભરેલું છે. મહાબ્રહ્માંડ, યુનિવર્સ, ગેલેક્સી, આ બધી ગેલેક્સીમાં જીવન છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે મહાશિવની પ્રતિપળ અનંત અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. એના વિશે કોઈ વાત નથી કરતું, કોઈને ખબર જ નથી. હવે દૂરબીનથી જોશે તો ખબર પડશે કે યુએફઓ આવી રહ્યા છે, એલિયન્સ આવી રહ્યા છે. અને આજથી નહીં, બ્રહ્માના પહેલા દિવસથી જ બધા આવે છે. આ સૃષ્ટિ તો પહેલાંથી છે. આ તો આપણા બ્રહ્માંડને 400 કરોડ વર્ષ થયા. બીજા બ્રહ્માંડ તો પહેલેથી જ ચાલી રહ્યા હતા. આજે અહીંથી નીકળીને બીજી ગેલેક્સીમાં જશો તો ત્યાં પણ તમને જીવન મળશે. આપણા જેવી કેટલી મનુષ્ય સૃષ્ટિ તો ત્યાં હશે. આ તો સાયન્સ જ્યારે જોશે ત્યારે જોશે. આપણા શાસ્ત્રોમાં આ વાત લખી છે. તો બીજું પણ એક સત્ય છે જે મેં વાંચ્યું હતું. 2 જ પ્રકારના મનુષ્ય, એક સારા અને એક ખરાબ. જેને આપણે સતયુગમાં કહ્યું છે કે આ બ્રહ્મ છે અને આ રાક્ષસ છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભગવાન પણ પોતાની સેના તો વધારશે ને. રાક્ષસોની સાથે કઈ રીતે લડશે? તો કળિયુગમાંથી છટણી થશે કે તમે ભગવાનના સ્વરૂપમાં જઈ રહ્યા છો અને કળિયુગમાંથી છટણી થશે કે તમે રાક્ષસોના સ્વરૂપમાં જઈ રહ્યા છો. હા, રાવણ પણ રાક્ષસ હતો ને, પરંતુ તકલીફ એ હતી કે એને ગુસ્સો હતો, અહંકાર હતો. અહંકારે એને ડૂબાડી દીધો. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. લોકો એને વિકાર માનતા જ નથી. નાનું બાળક ગુસ્સો કરે તો આપણે શું કહીએ છીએ? જો અમારું બાળક કેટલું સરસ મોટો થઈ ગયો છે, ગુસ્સો કરે છે, એને જ ભારી પડવાનું છે. માસ્ટરને મારીને આવશે તો શું થશે? સ્કૂલમાંથી કાઢી મૂકશે. તો તમારે એને સમજાવવું કે બેટા આ ખોટું છે. એને વિકાર માનીને એના ઉપર કામ કરવું જોઈએ. તો યોગ અને ધ્યાનથી જ આ વિકાર નષ્ટ થશે અને આપણે પોતાના આત્મ સ્વરૂપને પામશું અને સદાકાળ માટે આપણે પરબ્રહ્મ સમાન બની જઈશું. આ જ જીવનનું લક્ષ્ય છે. મને તમારી વાતોથી મારા એક પ્રશ્નનો જવાબ મળ્યો. તે એ છે કે કોઈ મને પૂછે કે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, તો હું ગૂંચવાઈ જઈશ, કહી ન શકીશ. તો હું તમને પૂછું છું કે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે અથવા મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય શું છે? જુઓ, કોઈ મને પૂછે તો હું તો માનું છું કે હું તો એક જન્મ માટે આ ધરતી ઉપર આવ્યો છું. મારા પાછલા જન્મ થયા જ નથી. કેમ કે હું મારા ધ્યાન અને અનુભવથી આ વાત જાણું છું અને વિશ્વાસ કરું છું કે મારા ધરતીલોક ઉપર કર્મબંધન નથી અને હું એક ઉદ્દેશ્યથી આવ્યો છું. જેમ કે સાધુ સંતો પર પહેલાં ધરતી ઉપર આવતા હતા, જન્મ લેતા હતા તો વિશ્વનું કલ્યાણ કરીને જતા હતા. તો હું એવું માનું છું કે હું એક વિશ્વ કલ્યાણકારી આત્મા છું અને જે જ્ઞાન મને મળ્યું છે, જે રિયલાઇઝેશન મને થયું છે, જે રીતે ભગવાન બુદ્ધ અને મહાવીર આવ્યા, બધા જ મનુષ્ય રૂપમાં આવ્યા. સારા કર્મો કરીને તેઓ પોતાની દુનિયામાં પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. તો મારું પણ કર્મબંધન પૂર્ણ થશે તો હું પણ અહીંથી મુક્ત થઈ જઈશ. તો દરેક મનુષ્યનો લક્ષ્ય છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને પામે. એમનું વાસ્તવિક સ્વરૂપ અલગ હોઈ શકે છે. કોઈને દેવ બનવું છે, કોઈને મનુષ્ય બનવું છે. જો ભગવાન ઇન્દ્રનું 3 લોક ઉપર રાજ્ય હતું, ભૂલોક, ભુવલોક, સ્વર્ગલોક, અર્થાત કે ધરતી ઉપર પડેલું એક પાંદડું પણ ઇન્દ્રની ઈચ્છા વગર હલી ન શકે, કેમ કે એ રાજા હતો ને. પછી શું થયું? એની અંદર કામ, ક્રોધ, લોભ મનુષ્યની જેમ જ હતો.
તો પછી ઋષિનું રૂપ ધારણ કરીને ઋષિના પત્ની સાથે જેણે ખોટું કાર્ય કર્યું તો શ્રાપ મળ્યો. તેને ફરીથી મનુષ્યમાં આવવું પડ્યું. પરિણામે કીડો બન્યો. પછી ત્યાંથી એ દુઃખનો સમય ખતમ થયો. પછી મહર્ષિ આવ્યા અને એને ધ્યાન અને તપસ્યા કરી. પછી એને ફરી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. ધરતી ઉપર આવેલો દરેક મનુષ્ય એકવાર ઇન્દ્ર બન્યો જ છે, પરંતુ એવામાં ખુશ થવાની વાત નથી. કળિયુગનું સત્ય એ છે કે મરવાનું તો છે જ. જુઓ, મૃત્યુથી ભય ના પામો, મૃત્યુને મુક્તિ સમજો. એક કપડું બદલીને બીજું કપડું પહેરવા જેવું છે. પણ તમે આ મૃત્યુલોકમાં જ ફસાયા છો ને. બીજો જન્મ આફ્રિકાના જંગલમાં થયો, જ્યાં ખાવા માટે કંઈ નથી મળતું, તો પછી શું થશે? આ ધરતીલોકનું સત્ય કે આ મૃત્યુલોક છે? આ સત્યને મનુષ્ય સમજી લે તો અહીંથી મુક્ત થવાનો પ્રયત્ન કરશે. કેમ કે સુખ તો ઉપરના લોકોમાં, તપલોકમાં, બ્રહ્મપુરીમાં, વિષ્ણુપુરીમાં, શિવપુરીમાં છે, અને પરમધામમાં તો અથાહ સુખ છે, અનંતકાળનું સુખ છે. આ અનંતકાળનું સુખ ધરતી ઉપર ક્યાંય નથી. આજે તમને મર્સિડીઝ આપવામાં આવે તો 5 વર્ષ પછી તમે નવું મોડેલ શોધશો. તો આ બધું ટેમ્પરરી છે, વાસ્તવિક નથી. તો કળિયુગમાં બધી વસ્તુઓ ગણીને આપવામાં આવી છે. પછી તમારા શ્વાસ હોય, ધડકણ હોય કે તમારી ઉંમર હોય. હું કહું છું કે વાસ્તવમાં આ બધું ભગવાને નથી કર્યું. આપણે પોતે જ પોતાના કર્મોના આધાર ઉપર કર્યું છે. ભગવાને તો હજારો સૂર્યની શક્તિથી ભરપૂર આપણને બનાવ્યા હતા. પણ આપણે મનુષ્ય બનતા બનતા 84 લાખ યોનિમાં જાનવર બની ગયા. જાનવરની જેમ જ મનુષ્ય પણ ખાશે, પીશે અને મરશે. કૂતરાની સામે તમે રામાયણ મહાભારત વાંચો તો એ શું કરશે? કંઈ નહીં. પરંતુ મનુષ્ય પાસે એ શક્તિ છે કે એ વિચાર કરી શકે છે, ભગવાનને યાદ કરી શકે છે, એને માની શકે છે. અને માનશે તો તરશે, નહીં તરશે તો આવનાર જન્મ તૈયાર છે. ક્યાં પણ જાઓ, તમારી મરજી છે. તમે આજે ઘણી બધી વાતો જણાવી, અને આજે હું યુવાઓને કશું નહીં કહીશ. હું એ માતા પિતાઓને કહીશ કે બાળકોને સાચું જ્ઞાન આપવું એ તમારી જવાબદારી છે. અને છેલ્લા તમે શું મેસેજ અમારી ઓડિયન્સને આપવા માગશો? હા, તો હું એ જ કહીશ કે તમે આત્મજ્ઞાન તરફ આગળ વધો. પોતાના મનુષ્ય જન્મને ફેલ ન થવા દો. ફક્ત સુખની ચાહમાં ન જીવો. સુખ અને દુઃખ તો ટેમ્પરરી છે, આવશે અને જશે. પરંતુ જો તમે આ જન્મમાં પોતાને જાણી લીધું, આત્મજ્ઞાન થઈ ગયું, બ્રહ્મજ્ઞાન થઈ ગયું, આ બ્રહ્માંડનું વાસ્તવિક સત્ય તમે જાણી લીધું, તો તમે સદાકાળ માટે અમર થઈ જશો. તો હું આ બધી જ વાતોની ચર્ચા મારી ચેનલ ઉપર કરતો રહું છું. અમારી યુટ્યુબ ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ. અમારી બીજી યુટ્યુબ ચેનલ છે પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન, જેમાં રોજ સવારે લાઈવ મેડિટેશન થાય છે. હું દરરોજ રાત્રે 10 થી 11 લાઈવ મેડિટેશન કરું છું, કોરોનાના સમયથી જ. તો તમે એમાં અમારી સાથે જોડાઈ શકો છો અને અમારી સાથે શીખો. 1000 એપિસોડ્સ છે, લગભગ 3500 વિડીયો અમે મૂક્યા છે. અમારી આ પુસ્તકો વાંચો. બીજી પણ ઘણી બધી બુક્સ છે અમારી વેબસાઇટ paramshanti.org ઉપર. હું એ જ કહીશ કે બસ આપના હાથમાં જ આપનો પુરુષાર્થ છે, આપણા હાથમાં આપનું ભાગ્ય છે. પોતાના સુખની ચાવી બીજાના હાથમાં ન આપો. કોઈ કંઈ પણ કહે તો એને સત્ય ના માનો. મારું વાસ્તવિક સ્વરૂપ જ સત્ય છે. હું સતચિત આનંદ સ્વરૂપ છું. મારો આનંદ મારી પાસેથી કોઈ ન લઈ શકે. હું અનંત છું. કોઈ મને કાપી ન શકે, કોઈ મને મારી ન શકે. મારી આત્મા અજર અમર અવિનાશી છે. એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એને પકડી લો. હું બ્રહ્મ સ્વરૂપ છું અને એ જ મારું અંતિમ લક્ષ્ય છે. હાજી, તો હવે કોઈને કંઈ પણ પૂછવું છે, સમજવું છે, આધ્યાત્મિકતામાં જવું છે, તો અનંતભાઈની ચેનલ ઉપર જાઓ અને આ બુક વગેરે ફ્રી છે. કેમ કે જ્ઞાન ત્યાંથી જ લો જ્યાંથી મફતમાં મળી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ અનંતભાઈ. હા, આ જ જ્ઞાન છે જે યુથને પહોંચાડવું ખૂબ જરૂરી છે. ત્યારે જ તો સનાતની આત્માઓ જાગશે ને. બેહદ કી પરમ મહાશાંતિ.